ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ સેફટી વિના ઉતારવાની કામગીરી હાથ ધરાતા લોકોમાં ભયનો માહોલ। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં સેફટી વિના જર્જરિત બિલ્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો। ડીસા ગાંધી ચોક વિસ્તારમાં આવેલ મોદી માર્કેટ નામથી ઓળખાતી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય બિલ્ડિંગ માલિક દ્વારા નગરપાલિકાની સૂચના બાદ બિલ્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવતા આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો। બિલ્ડિંગ માલિક દ્વારા બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન કોઈપણ જાતની સેફટી રાખ્યા વિના મજૂરોના ભરોસે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના લીધે બિલ્ડિંગના સ્લેબ પર જાહેર રસ્તા પર પડતા મોટી જાનહાનિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે બિલ્ડિંગ તોડવાની કામગીરી કરવામાં મોટો પથ્થર નીચે પડતા બિલ્ડિંગની બાજુમાં આવેલ મિતેશ ટ્રેન્ડિંગ માણસનો આબાદ બચાવ થયો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા આસપાસના વેપારીઓ રાહતનો શ્વાસ લીધો। ત્યારે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન સેફટી ફરજિયાત રાખવાની હોય છે અને આસપાસના લોકોને નુકસાન ન થાય તે રીતે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી કરવાની હોય છે, પરંતુ આ બિલ્ડિંગ માલિક દ્વારા કોઈપણ જાતની સેફટી રાખ્યા વગર લોકોના જીવના જોખમમાં મૂકી બિલ્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરાતા આસપાસ ધંધો રોજગાર કરતા વેપારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કરાયો અને માંગ કરવામાં આવી કે લેબર સેફટી અને જર્જરિત બિલ્ડિંગની આસપાસ પ્રોટેક્શન સેફટી ઊભી કરી અને રાત્રિ દરમિયાન લોકોની અવરજવર ન હોય તે દરમિયાન બિલ્ડિંગ ઉતારવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ મિતેશ અગ્રવાલ। 10 દિવસથી અહીંયા જર્જરિત બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે, પણ એના માટે કોઈ નિયંત્રણ નથી, કોઈ જાતનું કોઈ બાંધકામ સેફટી નથી અને કોઈ બી આખી મેઇન બજાર છે, આજે ડીસાનું હબ ગણાય છે બજાર, એના અંદર લોકોની ખૂબ બધી ભારી સંખ્યામાં અવરજવર હોય છે, છતાં પણ અહીંયા કોઈ જાતની કોઈ દેખરેખ નથી અને આડેધડ મકાન તોડવામાં આવી રહ્યું છે। આજુબાજુમાં પથ્થરો પડી રહ્યા છે, આ તે કોઈને કંઈ થઈ જશે તો એની જવાબદારી કોની? તંત્રનું કોઈ બી એમની સમાજનું કોઈ બી વ્યક્તિ અહીંયા હાજર રહેવા તૈયાર નથી। અને આજે થોડી વાર પહેલાં, કલાક પહેલાં એક મોટું પથ્થર આવીને અમારી દુકાન ઉપર પડ્યું છે। આ તો માણસ બચી ગયો નહીં તો એને આજે હોસ્પિટલમાં હોત થોડું શક। આજે ડીસાનું હબ ગણાય છે બજાર। તમારી શું માંગ છે? અમારી એવી જ માંગ છે કે કામ કરો પણ સેફટીથી કરો, કંઈ બી એ જાતનું કોઈ નિયંત્રણ હોય, કઈ જાતનું કંઈ બાંધકામ બાંધાવો, જાળીવાળી રાખો, કંઈક અહીંયા એમનો કોઈ માણસ સમાજનો માણસ કંઈ ઊભો રહે, એક માણસ દેખે કે ભાઈ કઈ રીતનું તૂટી રહ્યું છે બાંધકામ અને પછી ભલે કામ કરો ને એની કોઈ ના નથી। આજે ભર બજાર છે, આજે વેપારી મથક ગણાય છે ડીસા, ગાડીઓની અવરજવર અટકી ગઈ છે, ધંધાને બધાને અસર કરી રહ્યા છે અને છતાં બી આડેધડ મકાનને કોઈને પર લાગી જશે પથ્થર।